નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માલપુરના રીછવાડ ગામે એક જ કોમના ઈસમોએ કર્યો હુમલો। પીઠ ગામના દરજી સમાજના લોકો ઉપર કર્યો હુમલો। સામાજિક મરણ પ્રસંગમાં લોકાચાર દરમિયાન કર્યો હુમલો। વિશાલ ગામના અરવિંદ બી દરજી દ્વારા કર્યો ઓચિંતો હુમલો। હુમલામાં ભોગ બનનાર પીઠના લોકોએ હુમલાખોર અરવિંદ દરજી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી। મનોમંથન ન્યૂઝ વનરાજસિંહ કાઠ, માલપુર। दर्जी अरविंद भाई कोदर भाई पीठ तालुको सीमड़ा जिला डूंगरपुर राजस्थान। हूँ मालपुर तालुका में રીંછવાડ गाँव में दर्जी मेहुल भाई जयंती भाई ना फादर स्वर्गवास थयुं हतुं त्यारे हूँ लोकाचार करवा हूँ अने मारो भाई अने मारा कुटुंबजनों बधा आवेला हता। लोकाचार पती गया पछी ज्यारे हूँ अने मारो भाई बंने घरे निकळ्या था। ए घरेथी त्यारे विशालना वतनी दर्जी अरविंद भाई बाबाभाई, તેમનો ભાઈ મહેન્દ્રભાઈ બાબાભાઈ, તેમનો છોકરો અલ્પેશભાઈ અરવિંદભાઈ અને તેમના પત્ની કપિલાબેન અરવિંદભાઈ એ ચારેય જણે મારા પર અચાનક પાછળથી હુમલો કર્યો। તે સમયે મને ખબર ના પડી કને કર્યો, પણ જ્યારે મેં જોયું પાછળ વળીને ત્યારે એ લોકોના હાથમાં પથ્થર ઈંટાળો બધું હતું અને એ લોકોએ મને ગાળો પણ દીધી। પણ હું મારા બચવા માટે જે ઘરે લોકાચાર હતી એ જ ભાઈના ઘરે હું ઘૂસી ગયો અને મારા ભાઈ મહેશભાઈ મને જ્યારે બચાવવા આવ્યા ત્યારે મારા મહેશભાઈ પર બી આ લોકોએ હુમલો करेलो અને એ લોકો જતા જતા મને એવી ધમકી પણ આપી છે કે આજ પછી અહીં કંઈ દેખાય તો તમારા અમે હાથ પગ ભાગી નાખીશું અને તમારાથી જે થાય એ કરી લેજો અને હું બીજેપીનો નેતા છું એવું અમને કહીને જતા રહ્યા અને હું પેલા ભાઈને ઘરે ઘૂસી ગયો હતો।